ના રૂટ પર સતત પેટ્રોલિંગ અને પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે। તહેવાર પર કોઈ કાંકરી ચાળાની ઘટના ન બને તે માટે પોલીસે તકેદારીના ભાગરૂપે જુલુસના રૂટ પર ડ્રોનથી નિરીક્ષણ અને ચેકિંગ પણ કર્યું છે। જુલુસના 3 કિલોમીટરના રૂટ પર પોલીસની બાજ નજર છે। શાંતિ અને કોમી ખલસના વાતાવરણમાં તહેવાર ઉજવાય તે માટે પોલીસની કવાયત છે। તો ઈદ એ મિલાદના આ પર્વ પર પોલીસની બાજ નજર છે। આખા રૂટ પર જ્યાં જુલુસ નીકળવાનું છે ત્યાંથી આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ દ્રશ્યો જોઈ શકો છો, અમદાવાદ શહેરના આ ડ્રોન દ્રશ્યો છે અને આ ડ્રોન મારફતે વિવિધ વિસ્તારોમાં તે રૂટ્સ પર સતત ચેકિંગ અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે। આ જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કોઈ કાંકરી ચાળો ન કરે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે। તો ગુજરાતના સૌથી મોટા ગણપતિજીના વિસર્જનની તૈયારીઓ